श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। આપણો મંત્ર છે, ચલો એટલો નાનો પાર્ટ વાંચીએ. પહેલો પાર્ટ, તદ્ધેદં તર્હિ અવ્યાકૃતમાસી તન્નામરૂપાભ્યામેવ વ્યાક્રિયત અસૌ નામાયં ઇદં રૂપમિતિ તદિદં अपि एतर्हि नामरूपाभ्यामेव व्याक्रियते असौ नामायं इदं रूप इति. तो અહીંયા ચર્ચા કરે છે કે તત ઇદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. ઇદમ ઇદમ એટલે આ જે જગત છે, ઇદમ સર્વનામથી આ જે પ્રત્યક્ષ જગત છે, નામ અને રૂપ વાળું, નામ રૂપ કર્મ વાળું, એનો નિર્દેશ થઈ રહ્યો છે. અને શું કહે છે? ઇદમ જગત તત અવ્યાકૃતમ આસી. આ જે વ્યક્ત જગત છે, પ્રત્યક્ષ જગત છે, એ પહેલા અગ્રે કેવું હતું? તો કે અવ્યાકૃતમ આસી, એ અવ્યાકૃત હતું. હવે આટલા વાક્ય દ્વારા, આટલી જ વસ્તુ દ્વારા શ્રુતિ શું કરે છે? એક સેકન્ડમાં આપણને ક્યાં લઈ જાય છે? આ કાર્ય ઉપરથી કારણ તરફ લઈ જાય છે. આ જે આપણી સમક્ષ છે એ પહેલા કયા રૂપે હતું? તત, તે હતું. એ તે કેવું? તો કે અવ્યાકૃત. એ અવ્યાકૃત આ વ્યાકૃત થયું છે. એટલે આ જે જગત છે એ પેલું અવ્યાકૃત. અવ્યાકૃત એટલે ઈશ્વર. અવ્યાકૃત એટલે માયા સહિતનો ઈશ્વર અથવા જે બ્રહ્મ છે એ જ ઈશ્વર જ આ વ્યાકૃત બન્યો. કારણ કે વ્યાકૃત બને, વ્યક્ત થાય ત્યારે ઈશ્વર હોય તો જ વ્યક્ત થઈ શકે. માયા સહિત માયા એમાં હોય તો જ એ વ્યક્ત થઈ શકે. એટલે એ જ વ્યક્ત થયું. પણ આટલું કીધું એમાં શું થાય છે કે તરત જ આ વ્યક્ત જગત આપણી સમક્ષ એક સેકન્ડ સંકેલાઈ જાય અને આ કાર્ય ઉપરથી આપણે તરત ત્યાં જતા રહીએ કારણમાં. એક વખતે આ કયા રૂપે હતું? અવ્યક્ત હતું. પછી આ વ્યક્ત થયું. એ શું બતાવે છે કે આ કથા દ્વારા, આ શું છે? આપણે કથાથી આપણને સમજાવે છે કે આ સૃષ્ટિ કેવી રીતે થઈ, કોણ આ જગત રૂપે આવેલું છે, એ આ આખી શ્રુતિનું
તાત્પર્ય છે. કોણ આ છે? જગત જેને આપણે જળ માનીએ છીએ એ ખરેખર છે કોણ? તો કે એ જ પરમાત્મા જે એક સમયે માત્ર અવ્યાકૃત હતો, જે કારણ રૂપે હતો એ આ કાર્ય હવે બન્યો છે. એ કારણને તમે જાણી લો તો કાર્ય જણાઈ જાય. એટલે એ શું બતાવે છે કે અથ એવમ સતી ન અસતઃ ઉત્પત્તિ. આ દ્વારા તરત જ એક વસ્તુનો નિર્ણય થઈ જાય છે કે આ બધી જે ઉત્પત્તિ થઈ છે એ અસતમાંથી નથી થઈ. અત્યારે વૈજ્ઞાનિકો કેટલાય સમયથી આ નિર્ણય કરવા પ્રયત્ન કરી રહ્યા છે. બધા માટે એક પ્રશ્ન છે કે જગત આવ્યું ક્યાંથી? કઈ રીતે આ જગત આ રૂપે આવ્યું? કઈ રીતે એનું ડેવલપમેન્ટ થયું? તો જુદી જુદી થિયરીઓ આપે છે. બિગ બેંગ, ધડાકો થયો અને પછી આ જગત આવ્યું. કોઈ કહે છે થોડી થોડી રીતે ઇવોલ્વ થતું ગયું. કોઈ કહે છે કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ગઈ, એક ભાગ છૂટી પડી ગયો અને એ પૃથ્વી બની ગયો. આવા કેટલી બધી થિયરીઓ છે. ગોડ પાર્ટિકલ શોધે છે ને, ગોડ પાર્ટિકલ એ કયો છે? એવો ઈશ્વરરૂપી પાર્ટિકલ, વસ્તુ જેમાંથી આ જગત બન્યું. આ પોતાની રીતે એ લોકો સતત તપાસ કરી રહ્યા છે. શ્રુતિ અહીંયા કથા કહે છે. શ્રુતિ શું કહે છે? આ જે છે ને એ આ પેલું એમ કે છે. આ જે છે એ પેલું અવ્યક્ત હતું. આ અને પેલું બંને છે જુદા સર્વનામ. આ એ પ્રત્યક્ષનો નિર્દેશ કરનારું સર્વનામ છે અને તે એ પરોક્ષનો નિર્દેશ કરનારું સર્વનામ છે. બે આ અને પેલું બંને શબ્દનો અર્થ જુદા થાય છે. આ એટલે મારી સમક્ષ જે છે અને પેલું એટલે જે મને અત્યારે દેખાતું નથી. પણ બંને કેવા છે? તો કે પરોક્ષ પ્રત્યક્ષ અવસ્થ જગદવાચકયોઃ સામાનાધિકરણ્યાદ એકત્વમ એવ. આ બંને શબ્દો જુદી વસ્તુનો નિર્દેશ કરે છે. આ અને પેલું પણ છે કોણ? પેલું જ આ છે. આ જ પહેલા અવ્યાકૃત હતું. અવ્યાકૃત જ હવે વ્યક્ત થયું. એટલે જુદા શબ્દો પણ નિર્દેશ કોનો કરે છે? એક જ શબ્દ. જેમ આપણે કહીએ કે આ જે વૃક્ષ છે ને, આપણી સમક્ષ એટલું મોટું વડનું ઝાડ હોય, એ જોઈને કોઈ કે આ પહેલા બીજ રૂપે હતું. એટલે આ વૃક્ષ જે છે એ બીજમાં સમાયેલું હતું એક સમયે. જો એ બીજને તમે જાણી લો તો આખું વૃક્ષ જણાઈ જાય. એટલે શ્રુતિ બહુ સ્પષ્ટ છે કે આખી સૃષ્ટિ શેમાંથી આવી છે? અવ્યાકૃત. કંઈક નહોતું ને એકદમ સડનલી કંઈક થયું, શૂન્યમાંથી આ જગત ઉત્પન્ન થયું. એવું અવ્યાકૃત બરોબર શૂન્ય નહીં. અવ્યાકૃત એટલે શૂન્ય નથી. શૂન્ય એટલે તો ન હોવાપણું. આ ન હોવાપણામાંથી જગત નથી આવ્યું, પણ વ્યક્ત નહોતું. બીજ જે હોય છે એ નથી એવું નથી. બીજ શું છે? એકદમ એની માઇન્યુટ અવસ્થા છે. એ પેલા કેપ્સ્યુલ જેવી છે જેમાં બહુ બધું રહેલું હોય, પોટેન્સી. એ પ્રકારે આ અવ્યાકૃતમાં આખું જગત સમાયેલું હતું. પછી એ કયા રૂપે વ્યક્ત થયું? તો કે નામ અને રૂપ, એટલે કે આ જગત રૂપે વ્યક્ત થયું. પણ એ દ્વારા આપણને કહે છે કે પહેલા અવ્યક્તની અવસ્થા હતી અને વળી પાછી ભવિષ્યમાં ક્યારેક શું થઈ જશે કે પાછું અવ્યક્ત બની જશે. નહીં હોય એવું ક્યારેય નહીં હોય, કારણ કે સતમાંથી ઉત્પત્તિ થઈ છે. સત સત જ રહે. સત અસત ના થાય. એની તત્વ શું છે ત્યાં? સત. અવ્યક્તમાંથી વ્યક્ત. પણ અવ્યક્ત છે, અવ્યક્ત હતું, માત્ર એનું હવે એમાં નામ અને રૂપ આવ્યા. ભવિષ્યમાં એ નામ અને રૂપમાં પરિવર્તન થાય અને એક દિવસ એ નામ અને રૂપ જતા રહે. પણ જતા રહેશે એટલે પાછા શું બની જશે? વળી પાછા અવ્યક્ત થઈ જશે. આવું છે.
પણ ક્યારેય અસ્તિત્વ જતું રહે એવું નથી. એમ કરી અને શું બતાવે છે કે ઈશ્વરમાંથી જ આ જગત જન્મ્યું છે અને ઈશ્વરમાં જ સમાઈ જાય. એ ઈશ્વર વ્યાકૃત બને. તો હવે પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય કે તો આવું જગત, આવું અવ્યાકૃત એ કઈ રીતે વ્યાકૃત બન્યું? બસ એમને એની જાતે વ્યાકૃત થઈ ગયું. કોઈ પણ વસ્તુ ને કારણમાંથી કાર્યમાં લાવવી હોય, સુવર્ણમાંથી ઘરેણાં બનાવવા હોય તો એકલું સુવર્ણ પર્યાપ્ત નથી. છે પર્યાપ્ત? એકલું સુવર્ણ પર્યાપ્ત નથી. સુવર્ણની લકડી હોય તો એમાંથી કઈ એની જાતે ઘરેણાં ન થાય. માટીનો ઢગલો પડ્યો હોય એમાંથી જો ઘડા, એનાથી એની જાતે ઘડા આવી જાય, માટીના પાત્રો આવી જાય? ના આવી જાય. પણ અહીં કેવું છે? અહીંયા તો શું લખ્યું? શ્રુતિ શું કહે છે? તદ્દેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત. આ બધું પહેલા અવ્યાકૃત હતું, પછી શું થયું? પછી તરત શ્રુતિ બીજું કોઈ વસ્તુ એડ નથી કરતી, માત્ર શું કહે છે? તન નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. પછી એમાંથી શું થયું? તત એ પોતે જ, તન નામ રૂપાભ્યામ એવ એ તત એવમ ભૂતમ જગત અવ્યાકૃતમ. એ જે અવ્યાકૃત તત રૂપે હતું એ શું થયું? નામ રૂપ, એ નામ અને રૂપના રૂપે વ્યાકૃત, એનું એ વ્યક્ત થયું. વ્યાક્રિયત શું બતાવે છે? એ વ્યક્ત થયું. એ વ્યક્ત કરવા વાળું બીજું કોઈ હતું નહીં. તો કેવી રીતે વ્યક્ત થયું? તો અહીં વેદાંતની વિશિષ્ટતા છે. કેવી રીતે વ્યક્ત થયું? પોતાની જાતે. જે અવ્યાકૃત હતું એ કોઈ પણ બીજી પ્રકારની સાધન સામગ્રી વગર એની જાતે વ્યક્ત થયું. એટલે શું બતાવે છે કે જે અવ્યાકૃત હતું એ જ આ જળ જગત બન્યું. અને કેવી રીતે બન્યું? પોતાની જાતે. અવ્યાકૃત પોતાની જાતે વ્યાકૃત થયો. ઈશ્વર જે અવ્યાકૃત રૂપે હતો એ આ વ્યક્ત બન્યો. કેવી રીતે બન્યો? પોતાની જાતે. એટલે બીજું કોઈ તો છે જ નહીં. એના સિવાય, અવ્યાકૃત સિવાય બીજી કશી વસ્તુનું ત્યાં અસ્તિત્વ નથી. બીજું કોઈ તત્વ નથી. એક જ હતું. તો કેવી રીતે વ્યક્ત થાય? તો એ અવ્યાકૃત છે ને ઈશ્વર છે, એનામાં એ શક્તિ રહેલી છે. અને એ શક્તિ દ્વારા જ એ કેવો બની ગયો? જગત બની ગયો. અને જગત એટલે શું? નામ અને રૂપ, બીજું કઈ જ નહીં. નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. એને વિશેષતા, પહેલા નિર્વિશેષ હતું અને શું બન્યું? વિશેષ વાળું બન્યું. જગત એટલે નિર્વિશેષ વિશેષ. પેલા નિર્વિશેષ રૂપે હતું, પોટેન્શિયલી હતું એનામાં, પણ એ હવે બધું વ્યક્ત થયું. માટીમાંથી એની જાતે ઘડો નથી બનતો. માટીમાંથી ઘડો બનાવવા માટે કયા એલિમેન્ટની જરૂર પડે? કુંભારની જરૂર પડે, ઘણી બધી વસ્તુની જરૂર પડે, પણ મિનિમમ તો ચાકડો જોઈએ ને દોરી જોઈએ ને પાણી જોઈએ ને બધું ઘણું બધું જોઈએ ત્યારે ઘડો બને. પણ મિનિમમ એલિમેન્ટ શું છે? માટી અને કુંભાર. આ બે હોય તો જ ઘડા થાય. અહીંયા તો એક જ છે, કુંભાર જ છે. ધારો કે આપણે અવ્યાકૃતને કુંભાર કહીએ, મીન્સ તો માટી ક્યાંથી લાવે? સમજ પડી? એકલો ધારો કે એ અવ્યાકૃતને એકલો મસાલો ગણીએ હે, તો બનાવનાર ક્યાં આવ્યો? એ માત્ર સામગ્રી છે. સામગ્રી એટલે ઉપાદાન કારણ એ છે, પણ બનાવનાર ક્યાં છે? અને એ અવ્યાકૃતને ધારો કે આપણે બનાવનાર ગણીએ. બનાવનાર હંમેશા ચેતન હોય,
એટલે એને નિમિત્ત કારણ ગણીએ. તો પછી સામગ્રી ક્યાં છે? તો શું છે અહીંયા વેદાંત કહે છે, શું કહે છે કે આ બંને આમાં જ છે. કેનામાં છે? એ અવ્યાકૃત જ કોણ છે? સામગ્રી પણ છે અને બનાવનાર છે. બોલો, આવું ક્યાંય બીજે જોવા નથી મળતું. આ ક્યાંય બીજે જોવા નથી મળતું કે આ કેવું છે, જે વસ્તુ છે એ એમાં જ બંને રહેલું છે, બનાવનારે છે અને બનનાર પણ છે. સર્જનહાર પણ એ અવ્યાકૃત અને સર્જન પણ કોણ છે? એ જ અવ્યાકૃત. એ અવ્યાકૃત જ સર્જનહારે બની ગયો અને સર્જને બની ગયો. સર્જનહાર અને સર્જન અલગ નથી. આ અદ્ભુત વસ્તુ છે. આના ઉપર વિચાર કરો તો ખ્યાલ આવે કે આ અદ્ભુત છે. સર્જનહાર અને સર્જન, આ સર્જન છે તો સર્જનહાર ક્યાં છે? આપણે ભલે કે ઈશ્વર ક્યાંક બેઠો છે, અહીં બેઠો છે, ત્યાં બેઠો છે, પણ છે ક્યાં? ક્યાં છે? ક્યાં છે? બધું એ જ છે. બધું જ એ છે. એ જ અવ્યાકૃત વ્યાકૃત થઈ ગયો. અત્યારે છે, પહેલાય હતો, પછી હશે. એ હંમેશા વિદ્યમાન છે. તો કેવી રીતે થાય? તો આ વેદાંતમાં, શ્રુતિ શાસ્ત્રમાં આ પ્રકારની સમજ છે કે આ તત્વ એ પોતે જ નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. એટલે બીજી બધી વૈજ્ઞાનિકો અને બીજા બધા ગમે એટલો વિચાર કરે પણ આ સમજ ઉપર નથી આવી શકતા કે ચેતન જ આ બધું બની જાય. જળ બની શકે? તો કે બની શકે. એટલે અહીંયા કહે છે અજ્ઞાતમ બ્રહ્મ જગતઃ મૂલમ ઇતિ ઉક્ત્વા. બ્રહ્મ જે અજ્ઞાત છે આના ઉપરથી આપણે જગતનું અનુમાન કર્યું. કાર્ય કદાપી કારણ વગર ના હોઈ શકે. તમે તમારી સામે એક વસ્તુ જુઓ, આ ઘડો જુઓ, તો આનું કારણ હોવું જ જોઈએ, આનો બનાવનાર હોવો જ જોઈએ. કારણ કાર્ય વગર હોઈ શકે નહીં. આ જગત જે દેખાય છે એ શું છે? કાર્ય છે, માટે કારણ હોવું જ જોઈએ. તો એ કારણ કેવું હતું? એ તને શ્રુતિ કહે છે એ કારણ પહેલા નિર્વિશેષ અવ્યાકૃત રૂપે હતું. એ જ પછી વ્યાકરણ થાય છે એનું. અને વ્યાકરણ એટલે શું? વસ્તુ બને અને નામ અપાઈ ગયું. ધારો કે મેં કહ્યું કે સુવર્ણ એક એને ગોળ આકાર સર્જ્યો અને પછી એ સાથે નામ અપાઈ ગયું. શું? બંગડી. એક લાંબુ આકાર કર્યો, એ આકારમાં પરિવર્તિત થઈ ગયું અને તરત નામ અપાઈ ગયું. શું છે? એમ આખું જગત રૂપ બનતું ગયું. અસૌ નામાયમ ઇદમ રૂપમ ઇતિ. રૂપ ઘડાતા ગયા અને નામ અપાતા ગયા. એટલા માટે અહીંયા શ્રુતિ કહ્યું કે હજી એટલા માટે આજે પણ તદ ઇદમ અપી એ તર્હિ નામ રૂપાભ્યામ એવ વ્યાકૃત. હજી આજે પણ વસ્તુ વ્યક્ત થતી જાય છે અને એને આપણે નામ આપતા હોઈએ છીએ. આ શું છે? સર્જન છે. પણ આ સર્જનના રૂપમાં કોણ છે? એક જ ઈશ્વર. આ અલગ અલગ જે બધી વસ્તુ દેખાય છે, આ જ શ્રુતિનું આ સૃષ્ટિની વાત કરવામાં એની પાછળનો એક જ આશય છે. બાકી એની જાતે આપણને કદાપી એવી કલ્પના ના આવે કે અહીંયા આટલું જુદું જુદું વસ્તુઓ છે. જુદા નામ, જુદા રૂપ, જુદા કર્મો, જુદા સ્વભાવ, જુદો દેખાવ અને બધું જ વિચિત્ર. આ બધું વિચિત્ર એ જ છે કે મેળ જ બેસે. પણ એ જ ખૂબી છે. એ જ ખૂબી છે. શું ખૂબી છે? કે એ જ આ બની ગયું. તદાત્માન સ્વયં અકુરુત. તૈત્તરીય ઉપનિષદ કહે છે એણે પોતાની જાતને આ બનાવ્યું, પોતે જ બની ગયો. બીજું કોઈ તો છે નહીં. બીજી કોઈ સાધન સામગ્રી નથી. બીજું કોઈક હોય તો પછી તરત બીજા બધા પ્રશ્નો જન્મે.
કે એને બનાવનાર કોણ, આ બીજો બનાવનાર, એને બનાવનાર કોણ, અને એ ક્યાં રહે છે? આ અવ્યાકૃત તો ક્યાંક હતું. અવ્યાકૃત ક્યાં હતું કહો જોઈએ? કયા દેશમાં હતું? કયા કાળે હતું? કયા દેશમાં અવ્યાકૃત હતું? કયા દેશમાં હતું? કયા કાળે હતું? મને હજી જવાબ મળતો નથી. દેશ અને કાળે હજી સર્જાયા નથી. એ સર્જનમાં દેશ અને કાળે શું છે? વ્યાકૃત. દેશ અને કાળે હજી સર્જાયા નથી. એ ક્યાંથી આવ્યા હોય? એટલે દેશનો એક ખ્યાલ એ પણ એ જ, કાળનો ખ્યાલ એ પણ કોણ? એ જ. જો વિચાર કરો, દેશ અને કાળ હોત તો અવ્યાકૃત એમાં હોત, તો શું દેશ અને કાળ મોટા તત્વ જેમાં એ હતો? આપણે જન્મ્યા ત્યાર પહેલા કાળ તો હતો જ, તો કાળ આપણાથી મોટો છે. કાળ આપણે નહીં હોય ત્યારે એ હશે. આપણે તો ક્યાંય જતા રહીશું, એ જોતો હસતો હસતો જોશે કે કેવા મારામાં બધા સમાન. ધેટ મીન્સ કાળ આ બધાથી મોટો છે, દેશ બધાથી મોટો છે. તો પછી એ મુખ્ય તત્વ થઈ ગયા. એવા ઘણા ચિંતકો છે જે માને છે કે દેશ અને કાળ જ મુખ્ય તત્વ છે. પણ વેદાંત શું કહે છે કે દેશ અને કાળ પણ સર્જનનો જ એક ભાગ છે. પહેલા કંઈ નહોતું. પ્રત્યેક રૂપ અને પ્રત્યેક નામ એટલે ખ્યાલ બધું જ શેમાં આવી ગયું? વ્યાકૃત થયું. નહોતું પહેલા. પહેલા માત્ર શું હતું? અવ્યાકૃત. એમાંથી આ બધા ખ્યાલ આવ્યા. ભાષ્યકાર કહે છે ને, બીજસ્યાંતરિવાં પુરો જગત ઇદં પ્રાંગ નિર્વિકલ્પમ પુનઃ. પહેલા આ જગત શું હતું? બીજના રૂપમાં જાણે કે, અને એ જ પછી અંકુર રૂપે ધીમે 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 વધતું ગયું, મોટું થયું. કેવી રીતે? માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. માયા કલ્પિત દેશ કાલ કલના, માયાની કલ્પનાથી, માયાથી ભગવાને શું કર્યું? દેશ અને કાળની કલ્પના કરી. કલ્પના કરી એટલે શું? આપણે જેમ પેલું મેથેમેટિક્સ અને એલ્જિબ્રાના સમ કરતા હોઈએ, દાખલાઓ કરતા હોઈએ, એટલે પહેલા હાઇપોથેસિસ, સપોઝ x બરોબર આ, ફલાણા બરોબર આ, એવું કરીને પછી આગળ વધીએ. એમ ભગવાને બી શું કર્યું? આ ખ્યાલ રચ્યા. કયું? દેશ અને કાળ. અને એ બંનેના સંયોગથી માયા કલ્પિત દેશ કાલ કલના, આ બંનેની કલના, આ બંનેનું ભેગામાં મિશ્રણ થવું, એમાંથી પછી શું જન્મ્યું? સમગ્ર જગત. વસ્તુ આવે પેલા કાળ હોય, વસ્તુ આવે પેલા દેશ હોય, સ્પેસ હોય, તો થાય ને. અને વોટ ઇઝ ધીસ સ્પેસ એન્ડ? એ બી શું છે? અંતતોગતમાં એ પણ શું છે? ખ્યાલ છે. દેશ કોઈ વસ્તુ ખ્યાલ છે, એમાંથી આખી જગતની પછી ખ્યાલ ઉમેરાતા ગયા, ઉમેરાતા ગયા, ઉમેરાતા ગયા, ઉમેરાતા ગયા. માયાવીવ વિજૃંભયત્યપી સદા. માયાવી જેમ આખી માયાની રચના કરે, માયાવી માયાની રચના કરે, જાદુગર જાદુની રચના કરે. જાદુગર શું કરે? જાદુની નગરી બનાવે. એમ અવ્યાકૃતે શું કર્યું? વ્યાકૃત નગરી બનાવી. કેવી રીતે બનાવી? જાદુ કર્યું. એની પાસે બીજું કંઈ છે જ નહીં સામગ્રી, એટલે બધું એ બની જ ગયો. એક જ એના સંકલ્પમાં
સહ અકામયત બહુસ્યામ પ્રજા યેત. બીજી રીતે ત્યાં જુદા જુદા ઉપનિષદમાં જરા જરા જુદી રીતે વર્ણન આવે. એણે ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? હું બહુ બની જાઉં. અને બધું બની ગયું. બહુ બની ગયું એટલું કીધું, એમાં બધા સ્ટેપ આવી જાય. શું આવી જાય? એણે જ પોતાની જાતને આમાં જુદા જુદા ખ્યાલમાં પરિવર્તિત કર્યા. એટલે આ પ્રકારે સર્જન થાય છે. સર્જન એટલે બીજું કશું જ નહીં, ઈશ્વરનું વ્યક્ત થવું. ઈશ્વર જ આ રૂપે વ્યક્ત થયો છે. અને મેં કહ્યું એમ આના પાછળનું મુખ્ય કારણ શું છે કે આ જગતમાં તમે સર્વત્ર એકતા જોઈ શકો. એક ભલે દેખાય છે જુદું, પણ દ્વૈત સત્ય નથી. જો દેખાય છે અનેક, નામ રૂપ અનેક છે, પણ એ અલગ છે. એ આપણું પ્રોજેક્શન છે, એ આપણું અર્થઘટન છે. આ વસ્તુ આનાથી અલગ છે એટલે જુદી છે, એ આપણું અર્થઘટન છે. એ જુદી નથી. દેખાય છે તદ્દન જુદી, પણ તાત્વિક દ્રષ્ટિએ એ અલગ છે. એ આપણે માનીએ છીએ. શ્રુતિ નથી કહેતી એવું. ઈશ્વર શું કહે છે? તો હું એ પણ છું. કારણ કે અસૌ નામાયમ ઇદમ રૂપમિતિ. આ નામ હું, આ નામ હું, આ નામ વાળું થયું, આ રૂપ વાળું થયું. એમ બધા જ રૂપ અને નામ એ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અનંત જુજવે રૂપે ભાસે. પણ અનેકતાને કારણે, વેરાયટીને કારણે એક છે એ દેખાતું નથી. એટલે શ્રુતિ આ તરકીબ અજમાવે છે. આ એની બહુ સુંદર બ્રિલિયન્ટ સ્ટ્રોક છે. આ બધું અલેખ છે ને, એને શું કે આ પહેલા એક અવ્યાકૃત હતું. એટલે તરત જ આપણે નજરમાંથી આ જગત જતું રહે. ત્યારે આપણે કહીએ ને કે આ બધા ઘરેણા પહેલા સોનાના રૂપમાં હતા. એવું કહો એટલે તમારા મનમાં એક વખત તો તમે આ સોના ઘરેણાને દૂર થઈ જાય, એની જાતે જ દૂર થઈ જાય અને તમે સોનું જોવા માંડો. એમ જ્યારે આવું કીધું કે આ જગત પહેલા તત અવ્યાકૃત હતું, એટલે તરત જ શું થયું? આ બધું પિંડીકૃત થઈ ગયું. આ બધો ભેદભાવ પહેલા ભૂલાઈ ગયો. આ બધા ભેદભાવને તમે શું કરી નાખ્યું? એક કરી નાખ્યું. બધો ભેદભાવ એક જ સેકન્ડમાં આ શબ્દોથી શું થઈ જાય છે? બાદ થઈ જાય છે. એની જગ્યાએ શું આવી જાય? એક. પછી એમાંથી આ બધું બન્યું. એ કરવા માટે આ એકમાંથી બધું બન્યું છે. માટે એક જ છે, કારણ કે બીજી કોઈ સહાય જ નથી, બીજું કોઈ તત્વ જ નથી. એ જ આ બની ગયો છે. આ એકનું જ્ઞાન કરાવવા માટે આ સૃષ્ટિની ચર્ચા છે. આ કથા છે. આવી રીતે વાત કરી. આ કથા કે પહેલા આમ હતું પછી આમ થયું. આ કથા પણ કથાથી સરળતાથી એકદમ સરળ બની જાય એટલા માટે આ રીતે વાત કરવામાં આવે છે. એટલે સૃષ્ટિ શું છે? ખરેખર એકનું જ વ્યાકરણ, એક જ આ રૂપે રહેલો છે. પછી આગળ વધે છે. શું કહે છે? ત્યાંથી અટકતા નથી. એ ગયા પછી હવે બધું સર્જન થઈ ગયું. જળ જગતનું બી સર્જન કર્યું. એ બધું સર્જન થઈ ગયું. પછી એને શું કર્યું? હવે હું અંદર પ્રવેશ કરું. સ એશ ઇહ પ્રવિષ્ટ. એમણે શું કર્યું? પછી બીજું સ્ટેપ આવ્યું. પહેલા શું હતું? અવ્યાકૃત. એમાંથી બધું વ્યાકૃત થયું. પણ હજી જ્યાં સુધી જે બધું સર્જન થયું છે એકબીજા સાથે વ્યવહાર કરી શકે એ માટે અંદર એણે પ્રવેશ કર્યો. પ્રવેશનો શું હેતુ છે? તો કે છે તે
આ વ્યાકર્તા પુરુષ આ વર્તમાન દેહમાં નખથી શિખા પર્યંત પ્રવેશેલો છે. એને અહીંયા પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એ શેના માટે? એની પાછળ પણ હેતુ શું છે? હેતુ એ છે કે ખ્યાલ આવે કે મને આવું કેમ ફીલ થાય છે. આ અંદર એને પ્રવેશ કરેલો છે. દરેકને એમ છે કે હું તો આ શરીર પૂરતો જ મર્યાદિત છું. પ્રવેશ એટલે એમ ના માનવું કે પહેલા અંદર નહોતો અને પછી અંદર ગયો. એ બહાર હતો, રૂમની બહાર. તમે ક્લાસ શરૂ થાય એ પહેલા બહાર ઊભા હો અને પછી મને ધારો કે આવતા જુઓ એટલે બધા અંદર આવે. એટલે બહારથી અંદર આવે. That means what? કે અંદર નહોતા. આવું કહેવાનો હેતુ નથી. આ પ્રવેશ શ્રુતિનો હેતુ શું છે? કે એ જેણે સર્જન કર્યું એ જ અંદર છે એ બતાવવાનો હેતુ છે. પ્લસ બીજું એ બતાવવાનો હેતુ છે કે પ્રત્યેક વ્યક્તિને, એવી પ્રત્યેક મનુષ્યને મુખ્યત્વે ઉપાધિ સાથે અહંભાવ હોય છે. એ ઉપાધિ પૂરતો જ મર્યાદિત છે એવું માને છે અને એને કારણે એકદમ નાના અને અનેક બધી ગ્રંથિ છે કે હું આટલો જ છું, બીજાથી જુદો છું, મારામાં આ મર્યાદા છે, મારામાં આવો ઘટે છે, અથવા તો કોઈક વાર બીજા કરતા મારામાં આ વધારે છે. હવે આ બધું થાય છે કોને? આ બધું કોને થાય છે? આ બધી ગ્રંથિઓ કોના મનમાં આ બધી ગ્રંથિઓ જન્મે છે? કોણ આ બધી અનેક ગ્રંથિઓથી પીડાય છે? એ જ ઈશ્વર. એ જ ઈશ્વર આ બધી ગ્રંથિઓથી પીડાય છે. ઘણીવાર આપણને થાય હું જો બ્રહ્મ હોઉં, આવા પ્રશ્ન થાય, પ્રશ્ન પૂછે, જો હું જ બ્રહ્મ છું એવું શાસ્ત્રો કહે છે, તત્વમસી તમે કહો છો, તું જ તે છે, તો હું જો એ હોઉં તો મને કેમ એવું લાગે છે કે હું આટલો જ છું? મને કેમ એવું લાગે છે કે હું મર્યાદિત છું? મારી શક્તિ મર્યાદિત છે માટે જ એવું લાગે છે. કેમ આવું હું જીવ પણ કેમ આટલું બધું સ્ટ્રોંગલી ફીલ કરું છું? જેનો કોઈ માપ નથી એવું બ્રહ્મન કેવું કેમ આટલું આવું નાનું મર્યાદિત દીનતા, હીનતા એનામાં આટલી બધી કેમ છે? તો એનું એ સમજાવવા માટે શું કહે છે? આ પ્રવેશ એવું નામ આપ્યું. પ્રવેશ એટલે શું? ખરેખરો પ્રવેશ નથી. જે છે તો એ જ છે. આપણે એવું કહી શકીએ આ કે આ બધા ઘડા છે, હવે આકાશે આમાં પ્રવેશ કર્યો, આકાશે બધા ઘડામાં પ્રવેશ કર્યો એવું કહી શકીએ? વાસ્તવિકતા તો શું છે? વાસ્તવિકતા શું છે? ઘડાઓ આકાશમાં છે. ઘડા આકાશમાં છે. નહીં કે આકાશે ઘડામાં પ્રવેશ કર્યો એવું નથી. ખરેખર તો શું છે કે આકાશ છે અને એની અંદર ઘડા છે. જે સર્વવ્યાપી હોય એનો ખરેખર કશાયમાં પ્રવેશ શક્ય જ નથી. છે જે સર્વવ્યાપી છે ક્યાં પ્રવેશે? સર્વવ્યાપી છે. આકાશ શેમાં પ્રવેશે? મને કહો. પ્રવેશ ક્યારે હોય? હું જ્યારે ન હોઉં તો અંદરથી બહાર આવું, બહારથી અંદર આવું તો પ્રવેશ કહેવાય. પણ જે સર્વવ્યાપ્ત છે જ, તો એનો ન હોવાનો પ્રશ્ન નથી. અને ન હોવાનો પ્રશ્ન ના હોય તો પ્રવેશનો પ્રશ્ન જન્મતો નથી. છતાં પણ કહેવામાં આવે છે કે સ એષ ઇહ પ્રવિષ્ટ, એ જ ઈશ્વરે, એ જ અવ્યાકૃતે પછી અહીં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કેવો કર્યો? આનખાગ્રેભ્ય સર્વત્ર પ્રવેશ કર્યો. મસ્તકથી, શિખાથી સમગ્ર કણે કણમાં, શરીરના એક એક સેલમાં એ ઈશ્વર વ્યાપ્ત છે.
એ તો બધે વ્યાપ્ત જ છે, એ તો બધે છે જ. એવું નથી કે આ એક શરીરમાં જ છે, બધે જ છે. એકી જગ્યા એના વગરની છે જ નહીં. ચૈતન્ય અસ્તિત્વ સર્વત્ર છે. તો પછી પ્રવેશ એટલે શું? પ્રવેશ બહુ સમજવાની જરૂર છે. કે નહીતર પૂર્વ પક્ષ તો એમ જ કહે છે કે ન તો બહારથી અંદર આવે, કે ભાઈ એક પ્રકારનો પ્રવેશનો લિટરલ અર્થ તો એવો જ થાય કે ન હોઉં, જ્યાં એક જગ્યાએ હું નથી ત્યાં હું આવ્યો. તો કે ના, પ્રવેશનો અર્થ કેવો થાય છે? એ આપણી અલ્પતાની જે લાગણી છે એને સમજાવવા માટે, એને તર્કથી સમજાવવા માટે આ વસ્તુ ઉપજાવવામાં આવી છે, આ વસ્તુ બતાવવામાં આવી છે કે પ્રવેશ એટલે શું? એ ઉપાધિ સાથે તાદાત્મ્ય એટલે પ્રવેશ. ઉપાધિ સાથે તાદાત્મ્ય, અહંભાવ એટલે પ્રવેશ. આકાશનો ઘડામાં પ્રવેશ એટલે શું? મેં કહ્યું એ પ્રકારે આકાશ તો છે જ આમાં. ઇનફેક્ટ આકાશ જ આ ઘડા રૂપે છે. આકાશમાંથી જ વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. મૂળ કારણ કયું થયું? આકાશ. એટલે આકાશને કારણ આકાશ જ આ ઘડો છે. તો ત્યાં આકાશનો આમાં પ્રવેશ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. છતાં પણ એવું કહેવામાં આવે છે કે આકાશે અહીં પ્રવેશ કર્યો. તો એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે આ ઘડાની બાઉન્ડ્રીને કારણે આકાશના મનમાં કેવો ખ્યાલ જન્મે છે? મહાકાશના મનમાં એવો ખ્યાલ જન્મે છે કે હું કોણ છું? ઘટાકાશ. આ દિવાલો, ઘણાની 4 દિવાલો, આકાશમાં આવી ગ્રંથિ જન્માવે છે, આવો ભ્રમ જન્માવે છે કે હું કેટલો છું? આટલો. આ આકાશ છે ને અહીંયા, બધી જ જગ્યાએ અહીંયા આકાશ છે, કેવિટીમાં, અહીંયા છિદ્રમાં બધે જ છે. પણ આને કારણે એને એવું ખ્યાલ આવે છે, કેવું ભ્રમ જન્મે છે કે હું આટલો. અને એટલે નામ પડી ગયું છે ઘટાકાશ. ઘટાકાશ. ખરેખર કોણ છે? મહાકાશ. ખરેખર મહાકાશ છે, પણ એને શું થાય છે? ઘટાકાશ નંબર 1, ઘટાકાશ નંબર 2, પછી 3, 4, વાટકી આકાશ, વાટકી કાશ, ગ્લાસ કાશ, જે અહીંયા હોય આવો પાત્રો. ઇવન સૂચિ આકાશ કે સૂચિ આકાશ. સૂચિ આકાશ એટલે શું? જે સોય હોય ને એમાં કાણું હોય, સોયમાં નીચે કાણું હોય છે, ત્યાં એ કાણું એટલે આકાશ. તો બિચારો ત્યાં તો એને આકાશની કેવી ગ્રંથિ જન્મે? તો સૂચિ આકાશ, સૂચિ આકાશ. અને એની બાજુમાં કોણ હોય? આવડો મોટો ઘડો હોય. આ ઘડાને આની પાસે બહુ તકલીફ થાય. આ ઘડાને, આ ઘટાકાશને, આ ઘટાકાશને જોઈને બહુ ગ્રંથિઓ જન્મે. હું તો કેટલો નાનો આની પાસે. મેં જીવનમાં હું નિષ્ફળ ગયો. મેં કંઈ મેળવ્યું ને, અને આ જો દરરોજ વધતો જાય છે. અને હું એવો ને એવો રહ્યો. અને ઘરમાંથી એ બધા સંભળાવે, તમે કર્યું શું? તમે મેળવ્યું શું? તમે આ એક નોકરી કરી, તમારે ત્યાંથી પૂરું થાય. તમે મને કેટલા ઘરડા બનાવડાવ્યા, તમે લઈ આવ્યા કેટલું? હજુ બધા ગાડીઓમાં ફરે, તમે શું આપ્યું મને? આપણા ઘરમાં શું આવ્યું? એવું બધું સાંભળવું પડે. પણ આ ઘડાને બાજુમાં પેલી સૂચિ આકાશ હોય, એની સામે આપ હમ ભી કમ નહીં. ત્યાં કે પેલી પાસે કશું જ નથી, એ સાવ નાનું છે. એની પાસે આને બહુ મોટું સારું ફીલ થાય.
આ બધા ભ્રમ, આ બધી ગ્રંથિઓ જ્યારે જન્મે છે ત્યારે આકાશ કોને જન્મે છે? કોને જન્મે છે? કોને? આકાશને. આકાશને જ આ જન્મે છે. અહીંયા આકાશની એક ગ્રંથિ, પેલી સૂચિમાં બીજી ગ્રંથિ, અહીંયા ત્રીજી. આ બધી ગ્રંથિઓનો સરવાળો એટલે શું? આકાશ. અત્યારે અલોંગ વિથ અવિદ્યા. અવિદ્યા, અજ્ઞાનની સાથે આકાશ કેવો બની ગયો? અનેક દુઃખ સહન કરે. માનસ સંતાપ બેઠે. એક તો અનેક બની ગયો, 1 2 3 4, અનેકમાં વિભક્ત થઈ ગયો. વિભક્ત થયા વગર, કારણ કે આકાશને આપણે તોડી ના શક્યા. ઘડો બનાવીએ એટલે કે આકાશના ભાગલા નથી થતા, અને છતાંય ભાગલા થયા નથી થતા, છતાંય એઝ ગુડ એઝ થયા. અને કેટલું દુઃખ, કેટલું બધું દુઃખ. માણસ આમ ફ્રી ના હોય, ફ્રીડમ નથી, બંધાયેલા ગ્રંથિઓ એમને અંદરથી આપણને ખીલવા ના દે. ગ્રંથિઓ અંદરથી કોરી ખાય, ટેન્શન જન્મે, બીપી થાય, બધું કેટલું થાય છે. આ બધું માનસ દુઃખ હોય છે, પણ આ કોને થાય છે? આકાશ. આકાશ જ્યારે આ ઘડાની દિવાલો સાથે તાદાત્મ્ય કરે, તાદાત્મ્ય એટલે શું? અહમ ભાવ કરે, હું આટલો, એટલે શું થયું? પ્રવેશ. આને શું કહેવાય? રમેશભાઈ, આ પ્રવેશ. પ્રવેશ એટલે નથી કે આકાશ અંદર આમ આવ્યા, તે તો આવેલો જ છે, એ તો છે જ, એટલે આવ્યો નથી. કારણ કે ઘડો આકાશમાં છે, આકાશ ઘડામાં નથી. ઘડો આકાશમાં છે, પણ જ્યારે એને એમ થાય કે આટલો જ, ત્યારે શું થઈ ગયું? પ્રવેશ. પ્રવેશ. હવે એનું જીવન શું છે? હું ઘટાકાશ, મારે મોટો આકાશ બનવાનું છે. અને પછી એનું સ્ટ્રગલ શરૂ થઈ જાય. આ સંસાર, આ અહમ ભાવ એટલે કે આવો પ્રવેશ એટલે સંસાર. આ સંસાર શરૂ થયો, આને સંસાર કહેવાય. સંસાર કોને કહેવાય? આને. શું કહેવાય? આકાશ માને કે હું શું છું? ઘટાકાશ. એટલે સંસારની શરૂઆત. જે સંસારનું આમ જોઈએ તો કોઈ ખરેખર કોઈ ઘટના જ નથી, જે ઘટના બની જ નથી. આ ઘડો એની જગ્યાએ છે, એટલે આકાશમાં એ ઘડો છે. ધેટ ડઝન્ટ, એટલે કંઈક આકાશને વિભક્ત કરતો જ નથી. અને છતાંય આકાશ આની સામે જોઈ અને શું ફીલ કરે છે? હું આટલો આટલો આટલો. પતી ગયો. આ આપણા જીવનની કથા છે. આ રીતે સંસાર શરૂ થયો. પૂછે છે કે ક્યાંથી શરૂ થયું? આ બધું અહીંથી શરૂ થયું. ઉપાધિ સાથે એક થવું, ઉપાધિને આત્મા માનવી, એટલે સંસાર શરૂ. ખરેખર આનાથી વધારે સંસારમાં બીજું કંઈ છે જ નહીં. સંસાર એટલે આ જ. પ્રવેશ એટલે આ ગ્રંથિની શરૂઆત. ઉપાધિ સાથે અહમ ભાવ. આજે આપણે દ્રષ્ટાંત આપ્યું આકાશનું ઘડામાં પ્રવેશ. એને શું કહેવાય? અવચ્છેદવાદ. આ એક વાદ છે જે દ્વારા આ વસ્તુ સમજાવવામાં આવે છે. શાસ્ત્રમાં આચાર્યોએ આપણને આવા બે પ્રક્રિયા આપી છે. આ જીવ કેમ ફીલ કરે છે એને સમજાવવા માટે આ શાસ્ત્રની આ રીત છે. બહુ તર્કની રીતે. બાકી આપણે સમજી કેમ? જો બ્રહ્મ હતો હું કેમ જીવ બન્યો? અરે બાપા, તું બન્યો નથી, તું બન્યો જ નથી. પણ બની ગયો હોય એવું છે, એટલે પછી આપણે ક્યારે મુક્ત થઈશું? કયા જન્મમાં પાર આવશે? એવું થાય છે ને, ક્યારે મુક્ત થયું? એટલે હવે પુણ્ય કમાઓ, આમ કરો, તેમ કરો. ભલે બહુ સારી વસ્તુ, પણ એ બધાના ગર્ભમાં, એ બધાના મૂળમાં તો શું દ્રઢ ખ્યાલ છે કે હું બદ્ધ છું, હું ખરેખર આટલો છું.
અને મારે શું બનવાનું છે? ઈશ્વર બનવાનું છે, મુક્ત થવાનું છે. મારે મુક્તિ પ્રાપ્ત કરીને વૈકુંઠમાં જવાનું છે, પહોંચવાનું છે. અત્યારે એવું નથી. આ એટલે સંસાર, આ એટલે અજ્ઞાન. તો એવું ના હોય તો અમને થાય કેવી રીતે? તમે તો કહી દો, બટ ન હોય તો થાય જ કેમ? હું ન હોય તો મને સોલિડ એવું થાય છે કે હું મર્યાદિત છું, અને હું કહેવાથી કે મારા હાથમાં શક્તિ નથી આવતી, મારાથી જે ચલાતું નથી કે ચલાવવા માંડાતું નથી, મારાથી જે બેસી પછી ઊભા નથી થવાતું એ કઈ થવાતું નથી. આજે કમર દુખે છે એ તો દુખે જ છે, સાચું છે. એ બધું થાય છે, પણ ક્યાં થાય છે? મને આત્માને નથી થતું. આ તૂટી જાય તો આકાશ નથી તૂટતું, પણ એ જો એમ માને કે હું અહીંયા છું તો બે હું તૂટી ગયો. આકાશ શું માને? હું તૂટી ગયો, હું મરી ગયો. આપણે બહુ સરસ રીતે સમજાવાય છે કે કેવું તાદાત્મ્યને કારણે, એક વસ્તુ સાથે અહંભાવ કરવાને કારણે આ જીવપણું ફીલ થાય છે. એ સમજાવવા માટે આ શ્રુતિની આ ઉપાય કહેવાય. આ શું છે? એક ઉપાય છે. અંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી કહે છે કે આ બધા સૃષ્ટિની આવી જુદી જુદી જે કથાઓ છે, મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યેહી, માટીમાંથી ઘડો બને, પછી સુવર્ણમાંથી ઘરેણા બને, એ પ્રકારે ભગવાનમાંથી આ સર્જન થયું. એ જે વાત છે એ કોના જેવી છે? ઉપાય સોવતારાય. ઉપાય છે શેના અવતાર માટે? આ સમજાવવા માટે કે હું કોણ છું એ સમજાવવા માટે, નહીં કે એ સ્થાપિત કરવા માટે કે હું ખરેખર જીવ થયો. આ બધું ના સમજો તો તમને શું લાગે છે? એને સર્જનની વાત જ છે શાસ્ત્રમાં. એ જ કહે છે કે અગ્નિમાંથી અનેક તણખા જન્મ્યા, એ કે ઈશ્વરમાંથી અંશ રૂપે અનેક જીવ થયા. જેવી રીતે અગ્નિમાંથી તણખાઓ નીકળે, યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા. શ્રુતિ જ કહે છે ભાઈ. શું કહે છે? કે અગ્નિ એકદમ પ્રજ્વલિત અગ્નિ હોય તો એમાંથી તણખા જરે. એ જ પ્રકારે ઈશ્વરમાંથી આ બધા એના એ તણખાઓ શું? એ અંશ અગ્નિના. એ જ પ્રકારે આ ઈશ્વરના આપણે અંશ છીએ, એક એક અંશ. ઘણા મોટા મોટા આચાર્યો આવું માને છે કે ઈશ્વર ખરેખર જીવ બન્યો, અંશ બન્યો. આપણે જીવ ઈશ્વરના એક પાર્ટ છીએ, ઈશ્વર નથી, અંશ છીએ. અંશ અંશી ભાવ. એટલે શાસ્ત્ર કે છે એવું નથી, એ કહેવા માટે આ વાત નથી કરી. આ તો તું જીવપણું કેમ ફીલ કરે છે એના માટે એની સામે આકાશ જોયા જ કરે અને માને કે હું ખરેખર આ જ છું. એને કહેવાય પ્રવેશ. બીજું સુંદર એક્ઝામ્પલ આપે છે. કયું છે? તો કે પ્રતિબિંબવાદ. એક વાદ કયો? આપણે જે ચર્ચા કરી અત્યારે આનાથી સમજાવ્યું. આકાશનું ગળામાં પ્રવેશ એટલે તાદાત્મ્ય. આને કયો વાદ કીધો? અવચ્છેદ વાદ. હવે બીજો વાદ સમજાવો. કયો વાદ છે? પ્રતિબિંબ વાદ. આ બધા વાદ છે ના માટે, આ સમજાવવા માટે કે કેમ બ્રહ્મ એવું માને છે કે હું જીવ થઈ ગયો, હું કેમ ઉપાધિ જેવડો જ છું, મને લાગે જ છે હું એટલે સ્ત્રી, હું એટલે પુરુષ, હું એટલે બાળક. ચોખ્ખું મારું બાળકનું શરીર છે, ચોખ્ખું હું વૃદ્ધ છું, ચોખ્ખું મારા આટલી તકલીફો છે. તમે કહો છો કઈ નથી. છે, શરીરમાં તકલીફ છે, પણ એ આત્માને નથી. એ અહંભાવ
કરવાને કારણે તું જોડાય છે. જોડાવવું એક વસ્તુ છે અને હકીકત જુદી છે. તમે જોડાઈ જાઓ તો વસ્તુ અલગ છે. એ જોડાવાનું એટલે શું છે? તો પ્રવેશ એટલે શું છે? તો પ્રતિબિંબવાદ તે આચાર્યો બતાવે છે કે સૂર્ય આકાશમાં છે અને નીચે ઘણા બધા પાત્રો પડેલા છે, ડોલ પડેલી છે અને ડોલ પ્રત્યેક ડોલ નાની મોટી સાઈઝની ડોલ પડેલી છે, બકેટ્સ પડેલી છે, પોળી, નાની, લાંબી, જુદી જુદી સાઈઝસની. અને એ બધી બકેટમાં પાણી છે અને બધું પાણી પણ કેવું છે? કોઈકમાં એકદમ ચોખ્ખું, કોઈકમાં થોડું ઓછું ચોખ્ખું, કોઈકમાં થોડું ઢોળાયેલું, કોઈકમાં એકદમ હલે છે. આવું બધું પાણી છે. આ પ્રત્યેકમાં પાણી હોવાને કારણે શું થાય છે? સૂર્યનું પ્રતિબિંબ પડે છે. સૂર્યનું પ્રતિબિંબ પડવાનું, પાણી હોય એટલે સૂર્યનું એવી સપાટી હોય, પારદર્શક સપાટી હોય તો સૂર્યનું પ્રતિબિંબ કેચ કરે જ, સૂર્યની લાઈટ કેચ કરે. પણ હવે સંસાર ક્યાંથી શરૂ થાય છે? હવે સંસાર શરૂ થશે. એટલે શ્રુતિ શું હવે વર્ણન કરે છે કે સૂર્યએ હવે શેમાં પ્રવેશ કર્યો? પ્રત્યેક ડોલમાં પ્રવેશ કર્યો. આવી વાત કરે છે. આવી વાત કરે એટલે તમને થાય એવું ના હોય સ્વામીજી. એનો અર્થ એવો થયો કે સૂર્ય બધામાં દેખાય છે. સૂર્ય આ બધામાં પ્રવેશ કેવી રીતે કરે? તો અનેક જોજનો ડોલ આવડી, મોટામાં મોટી લો તો એ આવડી. અરે હું તો કહું સ્વિમિંગ પુલ હોય તોય કેવડું, નદી હોય તોય શું, પૃથ્વીથી જ સૂર્ય અનેક ગણો મોટો છે તો એ આમાં કેવી રીતે પ્રવેશે? ડોલમાં કેવી રીતે પ્રવેશે? તો પ્રવેશ એટલે શું? એનું પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબ પડે છે એનોય વાંધો નથી, પણ પછી માનવું કે હું કોણ છું? હું આ છું. એ પ્રતિબિંબને જોઈને સૂર્ય શું માને છે? હું આટલો. અહીંયા હું એક, જો આ બાજુ વધારે સારો લાગુ છું. એને ખબર નથી ક્યાં હું છું. એ સૂર્ય હવે સંસાર શરૂ થાય. આ બધી ડોલ અને એમાં પ્રતિબિંબ પડવું અને પછી શું થાય? માની બેઠો. સૂર્ય શું માની બેઠો? હું ભૂલી ગયો હું કોણ છું. હું કોણ છું એ વિસરાઈ ગયો. આવું થાય છે. અજ્ઞાન છે, અવિદ્યા છે. એ કેમ એવું? સૂર્ય કેમ ભૂલી ગયો? ભૂલી ગયો, આપણને ખબર નથી. આવું થયું. અને હવે શું કહે છે? હું ને અનેક બધા સૂર્ય છે, અનેક બધા નાના મોટા. એમાં એક ઝળહળતો, એક કાળો કાળો, એકમાં આવું, એક હલે, એક ના, આવું બધું દેખાય છે. અને હું તો સાવ નાનો છું બધાથી. બસ આ શું થયું? આને કહેવાય પ્રવેશ. એને કારણે હવે જીવ બની ગયો. એટલે શ્રુતિ હવે સમજાવશે, તું જીવ નથી, તું કોણ છો? તું આ છો. આ અંદર દેખાય છે એ આવો દેખાય છે કારણ કે ડોલ આવી છે અને પાણી આવું છે. એનું એક કારણ છે તારું આવું દેખાવાનું. વાસ્તવમાં તું કોણ છો? આ છો. અને આ કોઈ રીતે આમાં ગયો નથી. આ સમજાવવા માટે પ્રવેશ શ્રુતિ. તો મને લાગે છે કે પગના એન્ડ સુધી હું છું. ઇવન સ્થૂળ શરીર પણ આત્મા જ છે. સ્થૂળ શરીરનું સર્જન થયું છે અને સ્થૂળ શરીર એ ઈશ્વર જ છે. તો પછી પ્રવેશ એટલે શું? પ્રવેશ એટલે એ સૂક્ષ્મ શરીર ત્યાં જે છે, સૂક્ષ્મ શરીર, એમાં એ સૂક્ષ્મ શરીર એ પહેલા પાણીના સ્થાને છે. ડોલ જે છે એ સ્થૂળ શરીરના સ્થાને છે. સૂક્ષ્મ શરીર પાણીના સ્થાને છે. એટલી ડોલ પડી હોય તો સૂર્યનું પ્રતિબિંબ ઝીલે? બધા ઊંઘો છો કે જાગો છો? જાગો ભાઈ, જાગો.
એકલી ડોલ હોય તો પ્રતિબિંબ ના પડે, પાણી હોય તો પ્રતિબિંબ પડે, પણ પાણીને આધાર જોઈએ, પાણીને આધાર જોઈએ ક્યાંક રહેવા માટે, તો એ આધાર આપે પેલો ડોલ, પાત્ર, અને પછી પાણી. પણ પાણી હોય તો એનામાં શું કેપેસિટી છે? ટુ કેચ, એ રિફ્લેક્શન કેચ કરે, એની એ શક્તિ છે. ડોલની એ શક્તિ નથી. બ્રાઇટ સપાટી જે હોય, ચમકદાર અને શુદ્ધ, એ જ લાઇટને કેચ કરી શકે, રિફ્લેક્ટ કરી શકે. એટલે આત્મા તો સર્વત્ર છે, ચૈતન્ય તો વ્યાકૃત અવ્યાકૃત થયો છે અને અવ્યાકૃત વ્યાકૃત થયો છે. જળ, ચેતન, ટેબલ, ખુરશી, પહાડ, વૃક્ષ, આ ભીત, આ પિલર, એવરી બધું જ ભગવાન ઈશ્વર જ છે. પણ એમાં અમુક જગ્યાએ ચેતનતા છે, અમુક જગ્યાએ દેખાતી નથી. એ જ્યાં નથી દેખાતી ત્યાં શું નથી? એને આપણે જડ કહીએ છીએ. એ જડ એટલે ઈશ્વર નહીં એવું નહીં, એ ઈશ્વર જ. જડ એટલે પણ ઈશ્વર, આ ઈશ્વર છે. હા, ડોન્ટ થિંક આ જડમાં, આ જડ નથી, આ ઈશ્વર છે. પણ તફાવત આ શરીરમાં અને આ ટેબલમાં તફાવત શું છે? કે આ શરીરમાં સૂક્ષ્મ શરીર એ કોની જેવું છે? પેલા પાણી જેવું છે. અને સૂક્ષ્મ શરીર એટલે બુદ્ધિ, સૂક્ષ્મ શરીર એટલે મન, સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિયો. આ બધા છે ને, એમાં સૌથી વધારે બુદ્ધિ, બુદ્ધિમાં એ શક્તિ છે. એ પેલા પાણીની જેમ જે સૂર્યનું રિફ્લેક્શન કેચ કરે છે, એમ અહીં ચૈતન્યની ચેતનતા ગ્રહણ કરે છે. એ જળ બુદ્ધિ પણ જળ હોવા છતાં એવો પદાર્થ છે કે જે ચૈતન્યને ઝીલી શકે. એટલે ચૈતન્યની ચેતનતા અહીં, ચૈતન્યની પહેલું ગ્રહણ કરી શકે આ બુદ્ધિ. એટલે એ ચેતનાવાન બને, એમાંથી મન ચેતનાવાન બને, એમાંથી ઇન્દ્રિયો, પ્રાણ, એ બધા, અને સ્થૂળ શરીર. એ પ્રકારે આ બધું જાણે કે ચેતન હોય એવો દેખાવ ઉત્પન્ન કરે. આ સ્થૂળ શરીર પણ આજે હાલે છે, ચાલે છે. કોને કારણે? બુદ્ધિએ પકડ્યું. જે બુદ્ધિ અહીં નથી, જે બુદ્ધિ ભીતમાં નથી, એ જે બુદ્ધિ રૂપી પદાર્થ ત્યાં નથી. એટલે ત્યાં ચૈતન્ય વ્યક્ત નથી થઈ શકતું. ભલે છે ખરું ત્યાં, પણ વ્યક્ત થતું નથી. સમજ પડી? બસ આટલો તફાવત છે. એટલે પ્રવેશ એટલે શું? પ્રવેશ એટલે આવી એક ઉપાધિમાં એને માનવું કે હું છું, અને જે સૂક્ષ્મ શરીર છે ત્યાં તકલીફો જન્મે છે. તકલીફ ના કહેવાય, પણ ત્યાંના આઘાતને એને વળી પાછા એમાં બે દ્રષ્ટાંત આપ્યા કે કેવી રીતે એમણે પ્રવેશ કર્યો. બે રીતે પ્રવેશ માટે બે દ્રષ્ટાંત આપ્યા. કયા બે દ્રષ્ટાંત આપ્યા? કહ્યું યથા ક્ષુરઃ ક્ષુરદાને અવહિતસ્યાત. જેવી રીતે અસ્ત્રો પેટીમાં છુપાયેલો છે, છુપાયેલો પણ કહેવાય અને રક્ષિત પણ કહેવાય. પ્લસ આ એની વિશેષ ઉપલબ્ધિ છે. તમારે અસ્ત્રાન શોધવો હોય તો ક્યાં જઈને શોધો? પેટીમાં જ નજર કરો. તો ઠેકાણે મૂકતા હો તો, ઠેકાણે વસ્તુ મૂકતા હોય તો, નહીતર આપણને કે પેલા કબાટમાં છે, પેલામાં આમ છે, ત્યાં જઈને જોઈએ તો આપણને મળે જ નહીં. ત્યાં જઈને જો મળે કેમ નહીં? મૂક્યું નથી. જે જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂકો તો ના મળે, ન મૂકો તો ન મળે. પણ આ ભગવાન શું કહે છે? આની વિશેષ ઉપલબ્ધિ. યથા ક્ષુરઃ ક્ષુરદાને, જેમ પેટીમાં અસ્ત્રો છે, એવી આ શરીરમાં એની વિશેષ ઉપલબ્ધિ થાય છે. શરીર કરતા પણ શેમાં? બુદ્ધિમાં, અંતઃકરણમાં વિશેષ ઉપલબ્ધિ કહી શકાય. અને સામાન્ય ઉપલબ્ધિ ક્યાં? સામાન્યતયા ક્યાં? પોતે જેવી રીતે પ્રત્યેક લાકડામાં, સર્વત્ર લાકડામાં અગ્નિ છુપાયેલો
છુપાયેલો જ છે, દેખાય કે ના દેખાય. આ એની સામાન્ય ઉપલબ્ધિ બધે છે. પણ જાણવું હોય તો ક્યાં જવું પડે? અસ્ત્રમાં. જાણવું હોય તો અંતઃકરણમાં. એટલે એની વિશેષ ઉપલબ્ધિ કહેવાય. જેમ પ્રાઇમ મિનિસ્ટર હોય, આખા દેશના પ્રાઇમ મિનિસ્ટર, એવું નહીં કે માત્ર દિલ્હીમાં જ દિલ્હીના જે પ્રાઇમ મિનિસ્ટર છે, નહીં, આખા ઇન્ડિયાના બધા જ રાજ્યના નાનામાં નાનું, આસામના કોઈ ખૂણામાં હોય કે રાજસ્થાનના ખૂણામાં હોય, જમ્મુના ખૂણામાં હોય કે લડાખના ખૂણામાં હોય, બધાના પ્રાઇમ મિનિસ્ટર એક જ. પણ એને મળવું હોય તો આપણે ખરેખર દિલ્હી જ જવું પડે, દિલ્હીમાં જવું પડે એમને મળવા માટે. એમ સામાન્યતયા બધે જ આત્મા છે, પણ જાણવું હોય તો ક્યાં જણાય? હૃદયમાં. હૃદયમાં. એટલે એ ગુફા કહેવાય છે, ત્યાં એને જાણવાનું છે, એનું સ્થાન છે, વિશેષ સ્થાન એવું કહેવાય છે બધે. એટલે કારણ કે તો અહીંયા જ કહી દીધું, આ નખાગ્રેભ્ય, ઉપરથી નખ સુધી છે. તો નખમાં ના હોય તો નખમાં હું પૂછું ને, નખ નથી જાણી શકતું, જાણે કોણ? અહીંયા ભગવાન છે, પણ આને આમાં નથી, આનામાં પીછાનામાં એ નહીં. જાણવું હોય તો મારે ક્યાં જવું પડે? અહીંયા છે, ના જણાય છે બધે, પણ જાણવાનું છે ક્યાં? અહમ રૂપે બુદ્ધિમાં. એટલા માટે આ બે એની ઉપલબ્ધિ બતાવી. પછી આગળ ચર્ચા કરી. હવે ખરું વેદાંત હવે શરૂ થાય છે. હવે ખરું વેદાંત એટલે બરોબર ચા પીજો, બરોબર જાગજો અને થોડી વાર સુઈ જજો. એટલે અહીં સુવું ના પડે, અહીંયા સૌએ સુવું ના પડે. એટલા માટે રૂમમાં જરા આરામ બરોબર કરી અને આવજો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ